જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાગ પંચમીની બધાને શુભકામના. આજે છે નાગ પાંચમ, તો આપણે પૂજા કરવાની જે બાકી છે, કારણ કે જેનિશાના જન્માષ્ટમી ઉત્સવ છે એટલે તૈયાર કરવાની હતી, અને પૂર્વા પણ એની યાર તૈયાર છે. બસ એમ લઈ લે, ટિફિન લઈ લેજે ને, બધું યશ નહીં રાખે. હા ચાલ. હવે બધું ધ્યાન રાખજે જેના બેન. 1 કલાક 4 કરીને 2 મિનિટમાં પૂરી થઈ જાય. ક્યાં ગઈ જેની, ક્યાં ગઈ? હે પ્રમ દિવસે અશ્વિન તૈયાર કરી હતી, તે પૂર્વાને તૈયાર કરવી પડી હતી. આ દિવસે જેની તૈયાર કરી તો પૂર્વા તૈયાર થઈ ગઈ. કા હું કર્યું હાથમાં? આજે તો નાગ પંચમી છે એટલે નાગ દેવતાનું ચિત્ર દોરવાનું હોય, પણ આજે આપણે ખાલી કંકુથી અને આપણે જે રસોઈ બનાવીને કાળો કોલસો હોય ને એનાથી દોરશું. ગયા વર્ષે આપણે અલગ અલગ કલરની પેન હતી એટલે 9 નાગ દાદાનું અલગ અલગ કલરમાં ચિત્ર દોર્યું હતું. તો આ વખતે આપણે આવી રીતના દોરશું અને દીવો કરી કુલેર બનાવેલી પણ છે એટલે ધરશું નિવેદમાં. આજે તો બધાના ઘરે નાગ દેવતાનું પૂજન થતું હોય છે, તો આપણે તો દોરવાનું શરૂ કરી દીધું છે. તો આપણે નાગ પંચમીના દિવસે કે મંદિરે તો આમ તો નથી ક્યાંય સ્પેશિયલ નાગ દેવતાનું પૂજન કરવા જતા, પરંતુ ઘરે આવી રીતના ચિત્ર દોરી અને બાજરાના લોટની કુલર કરી અને દીવો કરીને ભગવાનનું પૂજન કરી લઈએ છીએ. અને ખેડૂતને ખાસ નાગ દેવતાનું પૂજન કરવાનું મહત્વ એ કે આપણે ખેતરને ચારે હેઠે દોરતા હોય, કારણ કે વારંવાર પકડાવી પકડતા ન હોય, એની જગ્યા હોય, એનું ઘર હોય ત્યાં એ રહેતા જ હોય, એટલા માટે એ રક્ષા કરે આપણને. એટલા માટે આપણે નાગ પંચમીના દિવસે એની પૂજા કરી છે. બાકી તો મહત્વ બધાને ખબર છે કેવી રીતના નાગ પંચમીથી શરૂઆત થઈ. આપણે ગયા વખતે વિડીયો બનાવ્યો હતો કે નાગ પંચમી શું લેવા ઉજવાય છે. બધાએ યજ્ઞ કર્યા તો એમાં નાગને હોમવામાં આવ્યા હતા, અને ઋષિ તો નામ સારું છે, એમને નાગ દેવતાને બચાવ્યા હતા. ત્યારથી નાગ પંચમી ઉજવાય છે, એટલા માટે ત્યારથી આપણે નાગ દેવતાનું પૂજન કરીશું. અને આપણે ખેતરમાં નવા તલ પાક્યા હોય તો એનો તલવટ કરીને પણ સારી હેઠે આપણે નાગ દેવતાને સવારતા હોઈએ છીએ. શું કામ? કારણ કે આપણે એની હારે જોડાઈ ગયેલા છીએ, એટલા માટે આપણી રક્ષા કરે, આપણા બાળકોની રક્ષા કરે. કારણ કે આપણે રાત દિવસ અંધારામાં ગમે ત્યાં હાલતા હોય, જાતા હોય, ક્યારે પગે ચડી જાય કઈ નક્કી નહીં, પણ આપણી રક્ષા કરજો એવી પ્રાર્થના કરી છે ભગવાનને. તો આપણે જો નાગ દેવતાની પૂજા જે કઈ કરવાનું તો કરી નાખ્યા છે ને. આપણે રાધા પાસે બેસી ગયા છે. રાધાને કારણ કે 9મો મહિનો હાલે છે, એટલા માટે થોડું ઘણું આવ ઉતારવા મળી છે. અને આજે રાધા જે ઓગાળ લે છે ને, ઓગાળ કરે છે ને, એમાં એને કસ્તુરીની સુગંધ આજ આવે છે. જ્યારે ઓગાળે ને ત્યારે એની ઓરામાંથી સુગંધ આવે, તો કસ્તુરીની સુગંધ આવે, એટલા માટે બેસી ગઈ છું. અને હા, ખાસ કરીને આપણે જે લોંગ વિડીયો યુટ્યુબમાં રોજ મૂકી છીએ એ આપણે સાંજે મૂકતા બધા રાહ જોતા ક્યારે મૂકશે દક્ષાબેનનો વિડીયો, ક્યારે આવશે. પણ હવે રોજ આપણો બપોરે લોંગ વિડીયો બપોરે 1 વાગે આવી જશે. જેનીના પપ્પા મોવાથી આવી ગયા છે અને ફ્રૂટ લેવા તો બધું ધોઈ તો નાખ્યું, પણ હવે આને મેં ક્યારે જોયું નથી ફ્રૂટને, પણ હું છે કંઈ ખબર નથી પડતી. આવું કંઈક છે ગોળ ગોળ, એની ઉપર કંઈક લખેલું છે પોલ્ડ્રિયન્સ ફ્રૂટ ફ્રેશ બ્લુબેરી છે આ. તો બ્લુબેરી તો લાવ્યા છે, પણ ક્યારેય ખાધી નથી કેવી આવે, પણ જોયું કેવી આવે એમ. ને આ બધું ફ્રૂટ ખાટું વધારે લેવા છે. ખાટું ફ્રૂટ મને ઓછું ભાવ, જો કે આ તો ભાવશે, આ ગળા હશે. કાં કિશન? આ કિશનનું ફેવરિટ વસ્તુ છે. અને કાલે શુભમભાઈ આવે છે, એટલા માટે આ હતાડીને રાખવાનું છે, ને કે જેની એસવી છે ને ખાલી કરી દે. ખાવા કરતા બગાડશે વધારે. ધોવાઈ ગયું, હજી ધોયું નતું ને પેલા પૂર્વા બાંધીને ધોલાઈ ગઈ. કા શું ભાઈ આવશે કાલ રાખવું ને? હવે નહીં લે ને. હા બસ હવે જેની પપ્પાને દઈ દે છે. સીમાનેથી ફ્રૂટ જમી લઈને બાકી બધું આપણે રાખી મૂકવાનું છે કાલ શુભલા હાટું. સાંજના વાગી ગયા છે 4:30 અને ગાયો દોવાનો ફૂલ મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા જો ખાણ થાય છે અને આ બધી ગાયો આપણી છે ને મિલ્કિંગ પેલા કરવાની છે, બધી ઊભી થઈ ગઈ. પપ્પા ખાણ કરે છે, બધી ગાયોનો ઊભી થઈ ગઈ છે અને
ખાસ નવીન વાત બતાવું કે જેનું મિલ્કિંગ નથી કરવાનું એ બધી જો અહીંયા બેઠી છે. નાના વાસરું સિવાય નાના વાસરું બધા ઊભા અને ગાયો બધી બેઠી છે. એને કેટલી ખબર પડે કે મારો મિલ્કિંગ નહીં થાય એટલે માટે બધી શાંતિથી બેઠી છે. એમાં આ બાળે આમાં સુભદ્રાનું અને કંકુનું બેયનું મિલ્કિંગ કરવાનું છે. કંકુ જો ઊભી થાય થઈ ગઈ. કંકુ ઊભી થઈ ગઈ છે. સુભદ્રા છેલ્લે મિલ્કિંગ કરીએ એટલે સુભદ્રા મોડી ઊભી થાય એટલે આપણને ખબર નથી પડતી એટલી એને પડે છે. અને આને વળી દાંતમાં શું થાય છે ને જે હોય કાપી નાખે છે. શું થાય શું થાય દાંતમાં? જવો 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 હમણાં બહુ રમતા શીખી ગયો છે. જેની એસવી આવી ગયું છે બઘરાટી બોલાવે છે. અને પાણી આપણે ટાંકી હમણાં જ વિસળી છે. પાણી નદીનું આવે કે ખબર નહીં, મીઠું આવે. જો આવું પાણી આવે છે. કેમ એમ આવે? હે એટલે કોઈ નદીનું પાણી બધું મિક્સ થતું હોય એટલે જ થતું હોય ને એમ. આપણે આમાં ફટાકડી ન નાખીએ કે તો પાણીનો કળ બધો હેઠો બેસી જાય એટલે ફટાકડી નાખી દે. બાકી જો આટલું ભાંભળું પાણી આવે છે, ભાંભળું અને ભાંભળું પાણી કહેવાય. તો એવું ડોળું પાણી આવશે. થોડોક સમય જાય એટલે અંદર આપણે ઓલો જાંબુડાની લાકડી છે એટલે બેહી તો જાય કળ પણ વાર લાગશે. કપડાં બધા જો હુકાઈને હેઠા પડી ગયા છે પણ હવે કપડાનો વારો નથી. અત્યારે બધી ગાયોનો મિલ્કિંગ કરવાનો ટાઈમ છે. પછી કપડાનો વારો લેવું. ને આ બેનું જો બધી વાળ જોઈને ઊભી છે ટેલ ને. ખાણ ખાવું? હજી જેનીને પપ્પા ખાણ કરે છે. 5 મિનિટની વાર છે. ત્યાં હું વડલો બતાવી દઉં. 2 ડાળીએ નીકળી ગયો છે વડલો આપણો અને બહુ મોટો થઈ ગયો છે. જુઓ તો હવે વિચાર કરીએ કે 2 ડાળી છે તો 1 ડાળીએ કરી નાખી પણ જોઈ છે કારણ કે મોટો થાય ને પછી તકલીફ થાય એટલે 1 ડાળીએ કરી નાખવાનો છે આપણે વડલાને. અને ઘણા બધા આપણા વૃક્ષ આ ચોમાહાના પાણી પી અને મસ્ત મસ્ત થઈ ગયા છે. આ જો સંતરું આપણું હાવ નાનું એવું જમીનમાં હતું એની બદલે મસ્ત થઈ ગયું મોટું. આંબો પણ મસ્ત થઈ ગયો ને આપણા સીભડા પાકવા મળ્યા છે. પણ પાકવા દઈએ છીએ કારણ કે પાકેલું સીભડું બહુ જ ભાવે એટલા માટે. આપણી જમરૂખડી જુઓ જે લાલ જમરૂખ આવે એ પણ મસ્ત મોટી થઈ ગઈ છે. અને આ ઓલા જાંબુ સફેદ આવે એ છે અને આ દાડમડી છે અહીંયા. હવે ચિંતાની વાત છે કે ગમે ત્યારે આપણે ઢાળિયું આગળ લેવું હોય આ ત્રણેય વૃક્ષને બસાવવા કે શું કરવું એવી રીતના વિચાર કરીશી. એમાં નજર કરવા આવીશું. ગઈકાલે આપણે નાગદાદા નીકળ્યા છે. હમણાં બહુ આટો મારે છે. પકડવાવાળા આવે તો વૈયા જાય છે ને આમ આટા માર્યા કરે છે. ચિંતા થાય છે. આમ જો કે ક્યારે નુકસાન નથી કરતા. દર વર્ષે હોય જ તે. ચોમાહામાં વધારે હોય પણ તોય આપણને બીક લાગે ગાયું છે એટલા માટે. ને ગાયુંના ઢાળિયામાં પાછા બેહે એટલે વધારે ચિંતા થાય. એટલે જોઈશી ભગવાન ભોળિયાનાથની આજ નાગ પાંચમ હતી. પૂંજન કર્યું નાગ દાદાનું ને પ્રાર્થના કરી હે ઈશ્વર અમારી ગાયોની રક્ષા કરજો. અને આપણે જે આખી વાડીએ માંડવી છે વાવેલી એમાં પાણીની અત્યારે ફૂલ વરસાદની જરૂર છે. પાણી નથી પાયું, થોડીક લસાય છે છતાંય આપણે રાહ જોઈને આની બેઠા છીએ. કેટલો અંધારો છે જુઓ. એકવાર અંધાર જુઓ. એટલો અંધાર અહાડ મહિનામાં હોય ને તો નદીના નીર વહેતા કરી દે પણ અત્યારે એક ટીપું નથી આવતું એટલો અંધાર છે ને. તોય અંધાર તો ફૂલ થાય છે પણ વરસાદ નથી આવતો ને એટલે આપણે માઇન્ડ અત્યારે લસાય છે બપોરના ટાઈમમાં. આખી એમ લાગે કે પડી ગયું હોય ને એવું લાગે. જો વરસાદ થઈ જાય તો પાછું સારું થઈ જાય નકર તો પાણી વિના વહી જાય. આપણે પાછું ખવાય નથી ને બાજુના કવે લીધું હોય તો હવે વિચાર કરવો પડે કે 2 દિવસમાં પાયું હોય ને તરત વરસાદ જોઈ તો. કારણ કે વાટ એટલા માટે છે કે અંધાર 2 દિવસ સતત 2-3 દિવસ આમને અંધાર રહેશે. ક્યારે આવે કઈ નક્કી નહીં. હવે રાહ જોઈ છે આ ધરતીના ધણી મેહુલાની. ગંગાનું મિલ્કિંગ કરવા માટે બેસી ગયા છે. લક્ષ્મી ગોરીનું મિલ્કિંગ થઈ ગયું છે ને આની પછીનો વારો છે બગલીને આડે ઊભું રહેવાનો. સુભદ્રા બાકી છે આપણી.
ગંગા હવે હા ઓછું દૂધ કરે કા હમ ગંગાને વિયાણે ઝાઝો ટાઈમ થઈ ગયો અને ગાભણી પણ નથી થઈ. એકવાર આપણે એ કરાવ્યું છે, હવે ગાભણ રહી જાય તો જયારે ગાય ગાભણ ન થાય ને ત્યારે આખું વરફ બગડે હો આપણે ગાયમાં. હા થઈ જાય હે એને એમાં વાંધો ઈ આવ્યો તો કે આપણે એને ઓલું થઈ ગયું ગર્ભાશયમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. એટલા માટે વાર લાગે. એને ગર્ભાશયમાં ઇન્ફેક્શન થઈ ગયું એટલે આપણે બધી સારવાર કરાવી નાખી, ગર્ભાશય એકદમ સાફ કરાવી નાખ્યું ને પછી આપણે વિધાન કરાવેલું છે. પણ તો હજી એમ લાગે છે કે ગાભ નહીં રાખે આપણે, એટલા માટે આપણે બુલ છે. હવે જો સર્વિસ આપતો થઈ જાય તો એનાથી ગાભણ થઈ જાય. એટલે બુલ ન હોય ને ગૌશાળામાં તો કામનું નહીં કાંઈ. બુલ તો હોવો જોઈએ ગૌશાળાની અંદર. એવું નથી થોડી ગાય હોય તો બુલનું પોહણ નોય થાય એવું થાય ને. એટલે 10 ગાયો ઉપર હોય ને તો બુલ રાખવો પડે, નકર છે ને ગાય આપણી ગમે ત્યારે ગરમીમાં આવી હોય કે ગાભણ થવાની કે આખું વરફ ફેલ થવાની શક્યતાઓ રહે. એ આપણે લગભગ આ છેલ્લા 10 વર્ષ અનુભવ કરીએ છીએ. એટલા માટે આપણે ત્યાં બુલે છે પણ હજી સર્વિસ નથી આપતો. પણ જ્યારે સર્વિસ આપશે ને ગાયો ગાભણ થાય પછી વાંધો નહીં આવે. અને બુલ પણ એવો રાખવો, બ્રીડનો રાખવો પડે, સારી બ્રીડનો. નકર એમાં એવું થાય કે ગાયો તો આપણી પાસે સારી હોય પછી એમાંથી નબળી ગાયો થઈ જાય તો બુલ નબળો હોય તો. એટલા માટે આપણે બુલ પણ સારો રાખેલો છે. પણ હવે શરૂ થાય તેથી હાસો એટલે હજી થોડો ખોરાકની જરૂર છે. ખાવા મળે છે પાછો બંધ થઈ જાય છે એટલે હજી હવે આપણે એને ભૂખ લાગે ને એવી ખાટલી બનાવવી પડશે. તો આપણે એટલું દૂધ કરે છે. હવે તો હાવ ઓછું દૂધ કરે. બિચારીનો વાક નથી હવે કઈ. વરદી ઉપર થઈ ગયું કેમ વિયાણે? 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. અને વરદી 11 12 મહિના 13 મહિના જેવું ખાસ એક વાસ્ત્રુ નો હોય ને એ ગાય લોંગ ટાઈમ દૂધ ન આપી નો આપે અને ઓછું દૂધ આપે, કારણ કે વાસ્ત્રુ એનું દૂધ પીવે ને એટલે એને પ્રાણ સડે એટલે દૂધ ડબલ આપે. એ દૂધ પીવા માટે તારી પાસે આવે છે. નથી પાવું નથી પાવું અહીંયા તો સાઈલું છે નો પાઈ દે પીવું છે દૂધ નથી પાવું. એમ કરી માં પાઈ દે. એ ના જોવે કાંઈ દૂધ આપ્યું કેમ. ગંગાનું દૂધ પી પીને તો તગડા જેવો થઈ ગયો. એક તાજું દૂધ પીવામાં એટલી શક્તિ છે, બાકી દૂધ પડ્યું રહે ને પછી પી એની કરતા તાજું જો ધોવાઈને પીવાય જતું હોય ને તો આને જેમ નેરવા થઈ જાય. આપણે જો હવે હાથમ આવી છે એટલે ચૂલો લીપવો પડશે. તો રસોઈ આપણે બનાવવા પહેલા લીપવાનો છે, પછી બની જાય પછી લીપવાનો છે. એટલા માટે આમાં આપણે વાડીની ધૂળ લઈ લીધી છે અને ચૂલાની વાની જે ગાયના સાણાની રાખ હોય એ લઈ લીધી છે અને આપણી ઉમા ગાયનું સાણ લઈ લીધું છે. સુલા સાંધવાના છે એમ ને? સાંધવાના ન કહેવાય, તો લીપવાના. લીપવાના હોય. હા, એટલે કાલે રાંધણ સટ છે એટલા માટે ને. આજ લીપી નાખવાનું, પછી કાલ રસોઈ બનાવશું, પછી પ્રમ દિવસે ઈ ટાઢું ખાવું અને પાછા કાલે સાંજે રસોઈ બનાવીને ચૂલો ટાઢો કરવાનો. એટલે ચૂલાને આખો ધોઈ અને આ લીપી દેવાનો એટલે ચૂલો ટાઢો.